મોર્નિંગ બધાને. હર હર મહાદેવ. ચાલો ભગવાન કરે શંકર ભગવાનની કૃપા તમારા બધા ઉપર ઉતરે અને બધાને લાંબુ ટૂંકું ચેપ્ટર બરાબર પાક્કું આવડી જાય. ચાલો હવે જે શીખી ગયા છે એમાં થોડું યાદ કરી લઈએ. ચાલો જેને આવડે તે હાથ ઉપર કરજો. 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર? જો આ સત્યમને હજુ યાદ નહીં આવતું. ચલો પાછળ આદિત્ય 100 સેન્ટીમીટર ક્લેપ કરો એમના માટે. વેરી ગુડ. જો 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય તો 2 મીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય? મધુબાલા 200 પછી શું બોલવાનું? સેન્ટીમીટર. વેરી ગુડ. હવે ક્લેપ કરો. બરાબર છે, બેસી જાઓ. વેરી ગુડ. તો હવે આજે આપણે નવું છે ને બીજું એ શીખવાનું છે કે આજે આપણે બધાની ઊંચાઈ માપીશું. બરાબર છે? અને પછી આપણે જોઈશું કે કોની ઊંચાઈ વધારે છે, કોની ઊંચાઈ ઓછી છે, કોઈની વધારે છે તો કેટલી વધારે છે, હે ને? કોણ આપણા ક્લાસમાં સૌથી લાંબુ છે એ ખબર પડશે. તો ઊંચાઈ માપી છે ને? ચાલો તો હવે બદલા સરખા બેસી જાઓ બધા. હવે હું જેના નામ બોલું ને એ 5 જણા પહેલાં ઊભા થઈ જજો. બરાબર છે? ચલો પહેલાં આવી જશે હુમેરા, પછી આવી જશે સલોનીબેન, પછી આવી જશે ખુશીબેન, પછી આવશે ફૈઝાન, હવે આવી જશે દીપુ, અને એક આવી જશે શુભમ. આવી જાઓ. આપણે 6 લે, 3 છોકરી બોલાવી તો 3 છોકરાને હું બોલાવી. આવી જાઓ. ચાલો હવે આપણે બધાની પહેલાં ઊંચાઈ માપીએ, પછી તમને ઊંચાઈ માપતા આવડી જાય ને એટલે આપણે બધાને ગ્રુપમાં બેસાડી દઈશું અને બધાએ પોતપોતાની જાતે ઊંચાઈ માપી લેવાની અને નોટમાં લખી દેવાની. લખી દઈશો ને? આવું 6-6નું ગ્રુપ બનાવી દઈશું આપણે. બરાબર ને? જો આપણે કેવું એક 6નું ગ્રુપ બનાવી દીધું, બરાબર? એવું તમારું 6નું બનાવી દઈશું. ચાલો હવે તમે બધા લાઈનમાં બેસી જાઓ. વારાફરતી ઊભા થજો. ત્યાં બેસી જાઓ બધા લાઈનમાં. ચાલો હવે ઊંચાઈ માપવાની શરૂઆત કરીએ અને ઊંચાઈ પાછી આપણે લખતા પણ જઈશું. હા, એટલે ભૂલી ના જઈએ. ચાલો. વેરી ગુડ. બહુ સરસ મૂકી હા ફૂટપટ્ટી. હવે જુઓ કયો નંબર બતાવે છે? ના ના, 133 જ છે. 133 છે ભાઈ. ચાલો ખુશી હવે તમે માપો શુભમની. માથા પર બરાબર નહીં, નીચે મૂકી દો. એકદમ માથાને અડવું જોઈએ. અને ચાલો હવે દીપુભાઈની ઊંચાઈ માપે છે શુભમ. વેરી ગુડ. બહુ સરસ મૂકી. હા, કયો નંબર બતાવે છે? ના ના, નીચે વાળો છે ને. જો તમે આમ ફૂટપટ્ટી કરીને હવે દીપુભાઈ હટી જાઓ. તમે નીચે જતા રહો, બહાર જતા રહો. જો કેટલું બતાવે છે? વેરી ગુડ. 132 સેન્ટીમીટર. ચલો હવે અહીંયા લખી દો દીપુની સામે 132 સેન્ટીમીટર. વેરી ગુડ. 1 પછી 3 2. હવે સેમી લખી દો બાજુમાં. બહુ સરસ. ચલો હવે કોનો વારો છે? ફૈઝાન. ફૈઝાન ભાઈની કોણ માપશે? દીપુ. માથા પર ફૂટપટ્ટી મૂકવાની. હા, પછી ફૈઝાન તમારે હટી જવાનું ત્યાંથી. હા ચલો હવે હટી જાઓ તમે. સેમી થયું? વેરી ગુડ. 125 સેન્ટીમીટર. ચાલો લખી કાઢો ફૈઝાનની સામે 125 સેમી. જો આપણે બધાની ઊંચાઈ માપીને અહીંયા લખી દીધી. હવે આપણે બધાની ઊંચાઈ કયા એકમમાં માપી? સેન્ટીમીટરમાં કે મીટરમાં? સેન્ટીમીટરમાં માપી ને. તો હવે આ બધાની ઊંચાઈ છે ને આપણે મીટરમાં લખવાની છે. તો આપણને ખબર છે કે 100 સેન્ટીમીટર એટલે કેટલા મીટર? 1 મીટર. તો હવે બધાની જુઓ 100 કરતાં વધારે છે કે નહીં? છે ને. એટલે બધાની ઊંચાઈ 1 મીટર તો છે જ, પણ 1 મીટરથી કેટલા સેમી વધારે છે તે આપણે હવે લખીશું. બરાબર છે ને? 1 મીટર તો આવશે જ બધાનું, પણ ઉપર સેન્ટીમીટર પણ આવશે. તો હવે કેવી રીતે લખવાનું? જો હું તમને એક લખીને બતાવું. બરાબર જોજો. બોલો 121 સેન્ટીમીટર. તો તમારે શું કરવાના? છેલ્લા 2 આંકડા છે ને, એકમ ને દશક વાળા,
એ છોડી અને એક ટપકું કરી દેવાનું. બહુ ઇઝી છે. 121 એટલે 100 સેમી થઈ ગયું, એટલે 1 મીટર તો હો ગયા. ઉપર બચા કિતના સેમી? 21 સેમી. તો આપણે લખી દેવાનું 1.21. પછી પાછળ લખીશું મીટર. શું લખીશું? મીટર. બોલો 1.21 મીટર. કેટલું ઇઝી છે જુઓ. અહીંયા વચ્ચે એક ટપકું આવી જાય એટલે બની જાય મીટર. બરાબર છે? આવડી ગયું ને? તો હવે ફટાફટ લખવા આવશો? ચલો હવે હુમેરાનું કોણ મીટરમાં લખશે? એની છે 133. આવી જાઓ પ્રિયંકા. 133 સેમી છે. જો પ્રિયંકા બેન એને મીટરમાં લખશે. હા, વેરી ગુડ. 1.33 પછી લખવાનું મીટર. વાહ, પ્રિયંકા કે માટે ક્લેપ કરો ભાઈ. બહુ સરસ. ચાલો હવે પાછળ અંજલિ આવી જાઓ. તમે ખુશીની લખો મીટરમાં. અંજલિ ને સંગની. મને આને અંજલિ લાગે છે. હા, ટપકું જરા નીચેથી કરવાનું બકા, વચ્ચે નહીં કરવાનું, નીચે આવે. હા બસ. 1.33 મીટર. બહુ સરસ, વેરી ગુડ. ચલો શુભમનું કોણ આવશે? અનુષ્કાને ચોક આપો. હા, તો જો આ બધું આપણે હમણાં નોટમાં લખવાનું જ છે, ચિંતા ના કરો. એટલે બધાનો વારો આવી જશે લખવાનો. બરાબર છે ને? આપણે આ કોષ્ટક બી લખીશું, પછી પ્રશ્નોના જવાબ પણ લખીશું, એટલે બધાનો વારો આવશે. 1.42 મીટર. વાહ, વેરી ગુડ. ક્લેપ કરો અનુષ્કા માટે. બહુ સરસ. ચલો હવે કોણ આવશે? અમન આવી જાઓ. તમે લખો દીપુની ઊંચાઈ મીટરમાં. હા, બધાને બોલા નીચેથી, જરા નીચેથી. હા, લાઈનમાં લખવું પડશે ને. તમે થોડું ઉપર ચડાવી દીધું. હા, લાઈનમાં લખો. એક 1.32 મીટર. સાચું લખ્યું? તો તાળી પાડો એના માટે. ચલો હવે આવશે રૂહી. આવી જાવ રૂહીબેન. ફાઇઝાનની છે 125 સેમી. એટલે કેટલા મીટર અને કેટલા સેન્ટીમીટર? બહુ સરસ. 1.25 મીટર. બહુ સાચું લખ્યું. ક્લેપ કરો એના માટે. ચલો આપણે બધાની ઊંચાઈ માપી અને કોષ્ટકમાં લખી. દેખાય છે? હવે દરેક લાઈનને હું છે ને આ કોષ્ટકમાંથી એક પ્રશ્ન પૂછું છું. તમારે બધાએ કોષ્ટકમાં ધ્યાનથી જોવાનું, વિચારવાનું અને જવાબ બોલવાનું. બરાબર છે? ચલો આ પહેલી લાઈનથી શરૂ કરીએ. ચલો આ પહેલી લાઈન ઊભી થઈ જાઓ. खड़े हो जाओ. फर्स्ट लाइन वाले आप भी खड़े हो जाओ. शहनाज ध्यान से सुनना सवाल. ठीक है? चलो આપણે 6 વિદ્યાર્થીની ઊંચાઈ માપી. બરાબર છે ને? 6 એની ઊંચાઈ તમને દેખાય છે. સેન્ટીમીટરમાં પણ છે અને મીટરમાં પણ છે. ચલો હવે મને બરાબર વિચારીને કહેજો, આ 6 કોણ સૌથી લાંબુ છે? શુભમ. વેરી ગુડ. ક્લેપ કરો આના માટે. કેમ કે શુભમની ઊંચાઈ સૌથી વધારે છે. તમને એવો સવાલ કોઈ કરે કે કોની ઊંચાઈ સૌથી વધારે છે અથવા કોણ સૌથી ઊંચું છે, તો જવાબ શું આવશે? શુભમ. બરાબર છે ને? શુભમની ઊંચાઈ સૌથી વધારે છે. બેસી જાઓ. બહુ સરસ બોલ્યા. ચલો સેકન્ડ લાઈન. ચલો આમાં જોઈને કહેજો. હા, કોની ઊંચાઈ સૌથી ઓછી છે? સલોની. વેરી ગુડ. સલોનીની ઊંચાઈ સૌથી ઓછી છે. બેસી જાઓ. ચલો થર્ડ લાઈન. ખડે હો જાઓ. ચાલો જોજો બરાબર કોષ્ટકમાં. કોની ઊંચાઈ એક સરખી છે? એટલે કોની ઊંચાઈ એક સમાન છે? સવાલ સાંભળો. 2 વિદ્યાર્થીઓની ઊંચાઈ એક સરખી છે. બરાબર છે ને? તો કોની ઊંચાઈ એક સરખી છે? કોની ઊંચાઈ એક સરખી છે? હુમેરા અને ખુશી. વેરી ગુડ. ક્લેપ કરો. હવે જો હુમેરાની છે 133 સેમી અને ખુશીની પણ છે 133 સેમી. મતલબ બંનેની ઊંચાઈ એક સરખી છે. બેસી જાઓ.
ચલો આ લાઈન રેડી. પૂછું તમને સવાલ, ચાલો બરાબર વિચારીને કહેજો. હા, કોષ્ટકમાં જોજો. દીપુ હુમેરા કરતા ઊંચો છે કે નીચો? નીચો છે. વેરી ગુડ, ક્લેપ કરો ભાઈ આ લોકો માટે, બહુ સરસ. ચાલો બેસી જાઓ. હુમેરા અને દીપુ એ બંનેની ઊંચાઈમાં કેટલો તફાવત છે? એક બોલશો તો નહીં વેલિડ ગણાય. 1 સેન્ટીમીટર. શું બોલવું પડશે? 1 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટરનો તફાવત છે ને, કારણ કે જુઓ હુમેરાની છે 133 સેમી અને દીપુનું છે 132 સેમી, એટલે તફાવત કેટલો આવ્યો? 1 સેમી. તફાવત શોધવા માટે શું કરવું પડે? બાદબાકી. શું કરવું પડે? બાદબાકી. આપણે કાલે શીખ્યા ને, તફાવત એટલે બાદબાકી, એટલે દિમાગમાં તરત બાદબાકી કરવાની. વેરી ગુડ, બેસી જાઓ. ચલો લાસ્ટ લાઈન બોલું. ચાલો. ખુશી અને સલોનીની ઊંચાઈમાં કેટલો તફાવત છે? ખોટું છે, 1 સેન્ટીમીટરનો નથી. 10 સેન્ટીમીટર ના, 12 સેન્ટીમીટર. આલિયા માટે ક્લેપ કરો. વેરી ગુડ, વેરી ગુડ, બહુ સરસ. બેસી જાઓ. ચલો આવા સવાલ જવાબ આપણે નોટમાં લખવાના છે. આવડશે હવે બધાને? ચલો હવે તમારે શું લેવાનું? ખાલી ગણિતની નોટ અને કંપાસ, અને પછી સામે બોર્ડ પર હું પ્રશ્ન લખું છું, તે તમારે જાતે જવાબ વિચારીને શોધીને લખવાના છે. આવડશે ને? નહીં આવડે તો હું મદદ કરીશ, બરાબર છે? ચલો હવે બધા પોતપોતાની ગણિતની નોટ લઈ લો. સામે પ્રશ્નો લખેલા દેખાય છે દરેકને? તો હવે જુઓ, આપણે છે ને આ કોષ્ટક પરથી 5 પ્રશ્નો અમે પૂછ્યા છે. જોજો, તમારે બધા પ્રશ્નો જાતે વાંચવાના, વિચારવાના અને પછી લખવાના, બરાબર છે? જો ના સમજ પડે ને તો હું મદદ કરીશ તમને. કોઈને કોઈ સવાલ ના આવડે ને તો મને પૂછજો, બરાબર છે? બહુ ઇઝી સવાલ છે. જુઓ, સહેલા જ છે. કોની ઊંચાઈ સૌથી વધુ છે? કેટલો સહેલો સવાલ, હમણાં આપણે શીખ્યા ને. હા, તમારે ના આવડે ને હજુ તો આ કોષ્ટકમાં જોઈ લેવાનું. અક્ષર કેવા કાઢવાના? સારા. સારા કોને કહેવાય ખબર છે ને? हाँ, अच्छे राइटिंग से लिखना है. दीपू कैसा राइटिंग निकल रहा है तुम्हारा? કોની ઊંચાઈ સૌથી વધુ છે? શુભમ. વાહ, સરસ, બહુ સરસ અક્ષર કાઢ્યા. હા, તમારા કેવા છે? વાહ, સરસ, વેરી ગુડ. જો આમાં છે ને કેટલી ઊંચી છે, માઇનસ કરવાનું. બરાબર, આ માઇનસની નિશાની અહીંયા કરો સરખી. જો આપણે કેટલા બધા બાદબાકીના દાખલા શીખેલા ને ઈંટોની ઇમારતમાં, હે ને? એટલે બરાબર બાદબાકી કરજો ભાઈ. બાદ ના થાય કોઈ સંખ્યા તો બાજુમાંથી દશક લેવાનો. સલોની લખો, પેન્સિલ નથી? જા મારી પેન્સિલ લઈ લો, જાઓ, ત્યાં ટેબલના ખાનામાં પડી હશે. જા પ્રિયા પાસે છે, પ્રિયા આપો એને પેન્સિલ. હા ભાઈ, પાછી આપી દેશે. બાદબાકી આવડી સચિન? હા ટીચર. બહુ સરસ. હા, બહુ સરસ બાદબાકી કરી લો. વાહ, સરસ. આવું બીજું એક કોષ્ટક લેસનમાં આપું છું, બરાબર છે ને? તમારે જાતે જવાબ શોધવાના છે. આવડશે ને? આવું બીજું એક કોષ્ટક તમને આપી દે અને પછી પ્રશ્ન પૂછે નીચે, તો આવડે ને જવાબ શોધતા? હા ટીચર. આવડે ને? સરસ, વેરી ગુડ.